स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ એમ ટુંડાલિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું સ્વાગત કરું, આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ રાજ્યશાસ્ત્ર પોલિટિકલ સાયન્સના અભ્યાસીઓ છે. થોડી બેઝિક વાત કરવા માગું છું પોલિટિકલ સાયન્સના અનુસંધાનમાં. પોલિટિકલ સાયન્સ એક એવો વિષય છે આપણો કે જે આપણને રાજ્ય, રાષ્ટ્ર, સરકાર, વહીવટી વ્યવસ્થા તંત્ર, રાજકીય સ્તરે કે વૈશ્વિક સ્તરે જે કંઈ પણ ઘટનાઓ છે, જે રાજકીય હોય, આર્થિક હોય, સામાજિક હોય, આ બધા ફેક્ટર્સ પર આપણું ધ્યાન આપનારું, આપણને માહિતી આપનારું, આપણને જાણકારી કરનારું એક રસપ્રદ વિષય કે જે વહીવટી વ્યવસ્થા તંત્ર કઈ રીતે કામ કરે છે, વૈશ્વિક સ્તર પર આવેલી જે એજન્સીઓ છે, જે સંસ્થાઓ છે, એનો વહીવટ કેવો છે, એનું રાષ્ટ્રીય સ્તર પર કઈ પ્રકારની વિચારસરણી છે, કયા પ્રકારના વહીવટી તંત્ર વ્યવસ્થા છે, કયા પ્રકારનો એમનો વહીવટ છે, એમનું બંધારણ કયા પ્રકારનું છે, એઝ વેલ એઝ જ્યારે આપણે ભારતના વાસી છે તો આપણું લોકતંત્ર વ્યવસ્થા કયા પ્રકારની છે, આપણું બંધારણ શું છે, આપણી વહીવટી વ્યવસ્થા જેમાં રાષ્ટ્રપતિથી માંડીને સરકારના વિવિધ અંગો, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્રથી માંડીને છેક પંચાયત સુધીની આખી જે આપણી વ્યવસ્થા તંત્ર છે એ કઈ રીતે કાર્ય કરે છે, ચૂંટણી પ્રથા કઈ રીતે થાય છે, રાજકીય પક્ષોની શું ભૂમિકા છે, લોકતંત્ર વ્યવસ્થા શું છે અને પોતાના હકો શું છે, પોતાની ફરજો શું છે, આ બધા તમામ પાસાઓથી આપણે માહિતગાર જો થઈ શકીએ છીએ તો એટલો રસપ્રદ વિષય એ આપણો પોલિટિકલ સાયન્સ એ બની જતો હોય છે. પોલિટિકલ સાયન્સના અનુસંધાનમાં છે છેલ્લા કેટલાક લેક્ચરથી આપણે રાજકીય પક્ષ એની શું ભૂમિકાઓ છે એના અનુસંધાનમાં વાત કરીએ છીએ. રાજકીય પક્ષમાં આપણે એક ચોક્કસ રીતે ધ્યાન દોરવા માંગીએ કે આપણે સરકારની વ્યવસ્થા લોકતંત્રમાં કઈ રીતે બનાવી છે. એક તરફ છે કે કેન્દ્ર સરકાર છે અને બીજી તરફ છે આપણી રાજ્યની સરકાર. જે તે બે પ્રકારનું ઇલેક્શન આપણે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકસભાનું ઇલેક્શન થાય છે, જેની સરકાર કેન્દ્ર સરકાર ત્યાં આગળ બને છે અને એના પ્રમુખ તરીકે આપણે વડાપ્રધાનને ચૂંટીએ છીએ. તો એઝ વેલ એઝ વ્યવસ્થા તંત્ર, આપણે જે સમય વ્યવસ્થા તંત્ર અપનાવ્યું છે એના અનુસંધાનમાં આપણે રાજ્ય કક્ષાએ રાજ્યની વિધાનસભાઓની પણ ચૂંટણી થાય છે અને એનું સંચાલન એમાં આપણે મુખ્યમંત્રી તરીકે ચૂંટણીની વ્યવસ્થા કરતા હોય છે, આપણે ચૂંટતા હોઈએ છીએ. તો આ બે ફેક્ટર્સ થયા કે જે રીતે આપણે સરકારનું ગઠન કરીએ છીએ. તો એઝ વેલ એઝ જ્યારે રાજકીય પક્ષોની વાત થાય છે તો આપણે જોયું છે એક રાષ્ટ્રીય કક્ષાના પક્ષો છે, અનેક છે પ્રાદેશિક કક્ષાના પક્ષો.
બેઝિકલી આમાં તફાવત દેખીતી રીતે જોઈએ તો ફક્ત એટલો જ થાય છે કે એક કરતાં વધુ રાજ્યોની અંદર જે સત્તાઓ હાંસલ કરે છે, સરકારનું ગઠન કરે છે અને એનો વ્યાપ્ત એટલો વિશાળ માત્રામાં છે, તો એને આપણે રાષ્ટ્રીય પક્ષો તરીકે ગણીએ છીએ કે જેમની ભૂમિકા રાષ્ટ્રીય કક્ષાએ લેવલે હોય છે. જ્યારે પ્રાદેશિક પક્ષો એ જે તે પ્રદેશ કે જે તે રાજ્ય એટલે કે એક રાજ્ય સુધી એની સીમા રહેલી છે, એની સત્તા રહેલી છે, એનો વ્યાપ્ત રહેલો છે. તો આ બે ડિફરન્સીસ આપણે રાજકીય પક્ષોના અનુસંધાનમાં ગણાવી શકીએ કે કયા રાષ્ટ્રીય કક્ષાના પક્ષો છે અને કયા પ્રાદેશિક કક્ષાના પક્ષો. પ્રાદેશિક પક્ષો કે જે તે રાજ્યને જે પ્રાદેશિકતા જે છે એને થોડું વધારે મહત્ત્વ આપવામાં ક્યાંક આવતું હોય છે. ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે પ્રાદેશિક પક્ષની ભૂમિકા માટે. એમાં પ્રદેશવાદ પણ જોઈ શકીએ છીએ, કોઈ ચોક્કસ સમૂહો જેમાં જ્ઞાતિવાદ બી હોઈ શકે. તો આ બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. કોઈ ભૌગોલિક સ્થિતિ હોય છે તો જ્યાં પ્રદેશને થોડું ફોકસ વધારે કરવામાં આવે તો ત્યાં ચોક્કસ રીતે આપણે જે તે પ્રાદેશિક પક્ષો ઉત્પન્ન થાય છે. પણ જે રીતે આપણે વાત કરી છે કે કોઈ પણ પક્ષ હોય એ પ્રાદેશિક કક્ષાનો હોય કે રાષ્ટ્રીય કક્ષાનો હોય છે, લોકતાંત્રિક વ્યવસ્થા તંત્રમાં કે જ્યારે લોકો એના કેન્દ્ર સ્થાને છે તો એને પોતાની અભિવ્યક્તિ માટે, પોતાના વિચારને અભિવ્યક્ત કરવા માટે આપણે ચૂંટણીનું માધ્યમ બનાવીએ છીએ. અને ચૂંટણીના માધ્યમમાં જ્યારે કોઈક પક્ષો જે સામૂહિક રીતે પોતાની એક ચોક્કસ વિચારધારાને અનુસરીને પોતાનું એક સંગઠનના ભાગરૂપે, કે સંગઠન એટલે કઈ રીતે કે સંગઠન એક કામ કરે છે કે સંગઠનના માધ્યમથી આપણે ડેવલપમેન્ટ કરી શકીએ છીએ, વિકાસ કરી શકીએ છીએ. તો એક ચોક્કસ વિચારસરણી સાથે આપણે જ્યારે એક થઈને કોઈ એક ચોક્કસ પરિબળને આગળ ધપાવવા માગીએ છીએ તો એનું એક ચોક્કસ પરિણામ આવે છે અને એની ભૂમિકા આપણે રાજકીય પક્ષો તરીકે ગણી શકીએ કે જેના માધ્યમથી આપણે લોકતંત્રને એ સાર્થક કરી શકીએ. તો આજના આપણા વિષયને આગળ ધપાઈએ. આપણે SYBA પોલિટિકલ સાયન્સમાં પેપર 3 બ્લોક 1 યુનિટ 14 PSCM 203 આજનો આપણો ટૉપિક પર ચર્ચા કરીશું એ મુખ્ય રાજકીય પક્ષો. એમાં પંજાબનું જે શિરોમણી અકાલી દળ છે જે પંજાબને બિલોંગ કરે છે પ્રાદેશિક પક્ષ તરીકે, અને નેશનલ કોન્ફરન્સ છે કે જમ્મુ કાશ્મીરને બિલોંગ કરે છે. આ બંને ફેક્ટર્સ ઉપર આપણે થોડું ચર્ચા કરીએ. મિત્રો, શિરોમણી અકાલી દળ કે બેઝિકલી પંજાબ રાજ્યને અનુસંધાનમાં આ પક્ષનું અસ્તિત્વ ધરાવીએ છે. આ પક્ષનું ઉદ્ભવ જે પ્રાદેશિકતા અને કોમના અનુસંધાનમાં થયો હોય તેવું આપણે ચોક્કસ જોઈ શકીએ. બેઝિકલી એ પંજાબ અને શીખોના અનુસંધાનમાં એનો ઉદ્ભવ થયો છે. એના મૂળ અવતાર તરીકે સુધારાવાદી સંગઠન એના બેઝ ઉપર એનો જ્યાં ઉદ્ભવ થયો હોય એવું આપણે ચોક્કસ જોઈ શકીએ. જ્યારે ગુરુદ્વારાનો વહીવટ છે એ શીખોના હસ્તક લાવવા એક રૂઢિવાદી શીખ જૂથોનું આંદોલન થાય છે અને 1925માં આ તમામ ધર્મગુરુઓનો વહીવટ એ ચલાવતી સમિતિ હેઠળ લાવાયો, જેમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ જેને આપણે SGPCનું એક શીખ ગુરુદ્વારા એક્ટ હેઠળ એનું નિયમન કરવામાં આવે છે. અકાલીઓએ ગુરુદ્વારાને રાજકારણમાં ક્યાંક જકડી રાખે અને ગુરુદ્વારાની જે મિલકત છે, આવક છે, જમીન છે, લંગર છે, દાન છે, આવી બધી જે એમની સંપત્તિ છે એ SGPCના હસ્તક એક લાવવાની કોશિશ થાય છે, એમના હસ્તકમાં લે છે.
અકાલી દળ એકમાત્ર શીખ હિતરક્ષક દળ તરીકે નિર્વિઘ્ન એ ટકી રહ્યું. રાષ્ટ્રીયતા પછી એક અલગ ખાલિસ્તાનની માંગણી પણ આ સમયે થઈ અને ભાષા અને રાજ્યનો દરજ્જો સુધી તે મર્યાદિત બની રહી. 1965માં માસ્ટર તારાસિંહે એનું આંદોલન કરતા જોવા મળે છે અને 1966માં હરિયાણાથી તે છૂટું પડવાની એ માંગણી જે છે એ સ્વીકારે છે. અકાલી દળનો જે શીખ જનાધાર જે છે એ આ સમયે મજબૂત થતો આપણને જોવા મળે છે. શીખોની માંગણીઓ જ્યાં વધે છે તો એના માટે જે આર્થિક લાભો છે, જે નદીઓ એના પાણીની સવિશેષ ફાળવણી હોય, અમૃતસરને પવિત્ર શહેર તરીકે જાહેર કરવાની બાબત હોય કે પછી ભાખરા અને બિયાસ નદીના જે પાણીનો બોર્ડનો વહીવટ છે એ પંજાબને સોંપવાની વાત હોય, તો આ બધી વાતો જે છે, આ જ બધી માંગણીઓ છે એની રજૂઆત થતી હોય ને એ આ સમયમાં આપણને જોવા મળે છે. રાજકીય હોય કે ધાર્મિક મુદ્દો હોય, આ જે આખો પ્રોસેસ છે એનું અમલીકરણ એ ક્યાંક કઈ રીતે બદલાતો જાય છે કે રાજકારણની અંદર એ રાજકીય અને ધાર્મિકના બદલે એ ક્યાંક આર્થિક અને ધાર્મિક મુદ્દામાં બદલાયું હોય, એ આ બધા ફેક્ટર્સ પરથી જોઈ શકાય. જ્યારે 1993માં આનંદપુર સાહેબે ઘોષણા આ પંજાબ માટે એક સ્વાયત્ત માટેની એક મુશ્કેલ માંગણીઓ કરતા આપણને જોવા મળતા હોય. આ ફેક્ટર્સ જે છે કે કઈ રીતે એક પ્રદેશવાદમાં કયા એનો ઇતિહાસ, કયા પરિબળો અસર કરતા હોય એક પ્રાદેશિક પક્ષના ઉત્પન્ન માટે, આ બધા ફેક્ટર્સ પરથી આપણે જોઈ શકીએ. નેક્સ્ટ ફેક્ટર્સ પર જોઈએ કે એની વિચારસરણી કયા દ્રષ્ટિએ જોઈએ કે જ્યાં પંજાબવાદ હોય, પંજાબિયત હોય કે પંજાબી પ્રદેશવાદ હોય, એ અકાલી દળનો એક મુખ્ય મુદ્દો કહી શકાય. અકાલી દળ એ મજબૂત સમવાયતંત્ર, રૂઢિવાદી અને મધ્યમવર્તી ચમેણીની વિચારધારા ધરાવતું એક પક્ષ તરીકે આપણે જોઈ શકીએ છીએ. 1967માં અકાલી દળે ફક્ત 25% મત મેળવ્યા હતા, પરંતુ આ અન્ય પક્ષો જેમ કે જનસંઘ છે, સામ્યવાદી છે અને કોંગ્રેસના કંઈક અસંતોષ, આ બધા સાથે એમણે જોડાણ કરીને એક સરકાર બનાવે છે. ત્યારે 1977માં અકાલી દળનો પરિચય એ CPM અને જનતા પક્ષના ટેકાથી એ સત્તા પર આવતા પણ જોવા મળ્યા. અને 1980માં જ્યારે ઇન્દિરા ગાંધીની જ્યારે સત્તા આવે છે તો ત્યારે એ રાજ્ય સરકારને જે છે એ બરખાસ્ત કરે છે અને નવી ચૂંટણી કરીને એમાં કોંગ્રેસ જીતે છે અને એ સમયે અકાલી દળને હારનો સામનો કરવો પડતો જોવા મળે. વધતા જતાં જે શીખ ઉગ્રવાદી સ્થિતિમાં અકાલી દળના છેડે 5 ફાટાઓ પડ્યા હોય તે આપણે જોઈ શકીએ છીએ. અમુક ઘટનાઓને લીધે એ જે શીખનો મત જે છે એ ક્યાંક આ સમયની અંદર એવા પરિબળો ઉત્પન્ન થાય છે કે કોંગ્રેસના વિરોધમાં એ ઉત્પન્ન થઈ જાય છે. તો આ સિચ્યુએશન બાદ જ્યાં પ્રકાશસિંહ બાદલ એ નરમપંથી નેતા તરીકે ઉભરે છે અને પક્ષને ફરીથી એ સશક્ત અને સ્થિર લાવવાની કોશિશ કરે છે. આના અનુસંધાનમાં 1996માં બસપા અને ભાજપ સાથે જોડાણ કરીને એ લોકસભાની જે 13 બેઠકો છે એમાંથી 8 બેઠકોમાં એ વિજય મેળવવામાં કામયાબ થાય છે. ત્યારબાદ ભાજપ સાથે જોડાણ કરીને
1997 તે વિધાનસભાની ચૂંટણીમાં પણ વિજય મેળવે છે. જ્યારે 98ની અંદર 13માંથી 8 બેઠકો પર એ વિજય મેળવે છે અને જે બેઠક 1999ની અંદર એ 8માંથી 10 થઈ જાય છે, એટલે કે 2 બેઠકોનો એક વધારો એમને જોવા મળે. જ્યારે 2004ની લોકસભાની ચૂંટણીની બેઠકો એમાં ઘટતી હોય ને એ પણ આપણે જોવા મળે કે 2004ની અંદર જે 8 બેઠકો જે છે એ એમને મળતી જોવા મળે. 2009માં જો વાત કરીએ તો એ બેઠક ઘટીને 4 સુધી પહોંચે છે. 2014માં પણ એ 4 બને છે અને છેલ્લે 2019માં એ 2 જ બેઠકો એ પ્રાપ્ત કરવા એ સાર્થક થાય છે. એનો જનાધાર જે છે એ ક્યાંક ઘટ્યો હોય તેવું આપણે ચોક્કસ રીતે જોઈ શકાય. જ્યારે 2004ની વાત કરીએ તો 34.28% એમને જે મત હતો તે 2019ના અનુસંધાનમાં આપણે જોઈએ છીએ તો 10% સુધી એ પહોંચે છે. તો આ બધા ફેક્ટર્સ છે કે ચૂંટણીની અંદર કઈ પ્રક્રિયાઓની અંદર એક પક્ષની સિચ્યુએશન શું છે, આપણે પક્ષની પરિસ્થિતિ શું છે એનું આંકલન મિત્રો કઈ રીતે કરી શકીએ છીએ કે આપણે ઇલેક્શનના માધ્યમથી, એના પરિણામના માધ્યમથી પક્ષની સ્થિતિ શું છે, પક્ષની અંદર કઈ રીતે સિચ્યુએશન છે, એના અનુસંધાનમાં આપણે ચૂંટણીના ઇલેક્શનમાં આપણે ચોક્કસ એના પરિણામ પરથી આપણે જોઈ શકીએ છીએ. તો મહત્ત્વનું તારણ કે પક્ષનો જે ઇતિહાસ જે છે એ 95થી 100 વર્ષ જેટલો જૂનો હોય, પરંતુ જે શીખ ધર્મ હોય, શીખોનું પ્રતિનિધિત્વ મુદ્દે આ રાજકારણ એ સક્રિય હોય અને 2020 સુધીમાં જે એનો ઉગ્રવાદ છે એ ક્યાંક એ નરમ પડતો હોય તે આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ. એનો જનાધાર જે છે એ સત્તા ગુમાવવાનો પણ એને સ્વાદ ચાખેલો હોય તે આપણે ચોક્કસ રીતે આ સમયમાં જોઈ શકીએ છીએ. જે મિત્રો ખલિસ્તાનની વાત હોય કે સિકિસ્તાનની જે માંગણીઓ હોય છે એ ખુવાર થયેલું રાજ્ય અને પક્ષ એ ભારતીય સંઘ શક્તિ સાથે છેવટે એની સામે એ ક્યાંક ને ક્યાંક એક ઝૂકે છે, એક નરમ પડતું હોય ને તો આ ફેક્ટર્સ આપણે જોઈ શકીએ છીએ. જે અકાલી દળ સંગઠન અને ચૂંટણીની કામગીરીમાં બંધારણીય એ માન મર્યાદા જે છે એમાં રહીને એ સતત સક્રિય રહે છે. શીખો એ દેશના જે તમામ મહત્ત્વના હોદ્દા હોય, તમામ જે ક્ષેત્રો હોય, જેવા કે આપણે વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ હોય, ન્યાયાધીશ હોય, લશ્કરી ક્ષેત્ર હોય, મંત્રાલયો હોય વિવિધ પ્રકારના, કે ચૂંટણી પંચ જેવી બાબત હોય, ખેલકૂદ લઈ લઈએ, શૈક્ષણિક વ્યવસ્થા કરીએ કે પછી વ્યવસ્થા તંત્રમાં એક પ્રશંસનીય કામગીરી હોય, તો એમાં પણ આમની જે લોકપ્રિયતા છે, એમની સ્વીકૃતિ જે છે એ ચોક્કસ રીતે આપણે જોઈ શકીએ છીએ. રાષ્ટ્રીય અને પ્રાદેશિકતા વચ્ચે જરૂરી આપલે અને બાંધછોડની ભાવના, આ બધા ફેક્ટર્સ જે છે એ ક્યાંક એ રસપ્રદ બનતા હોય તે આપણને જોવા મળે છે. તો આપણે જોયું મિત્રો કે પંજાબમાં શિરોમણી અકાલી દળ એની કઈ રીતે ચોક્કસ એમનું ઉત્પન્ન થાય છે, એની શું ચોક્કસ એવી ભૂમિકા રહે છે એક પ્રાદેશિક પક્ષ તરીકે. એઝ વેલ એઝ બીજું આપણે એક પક્ષ તરીકે જોઈએ કે કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ જમ્મુ એન્ડ કાશ્મીરમાં એની શું ચોક્કસ ભૂમિકા છે. તો હવે એના પર ફોકસ કરીએ કે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર જે નેશનલ કોન્ફરન્સ એ પ્રાદેશિક પક્ષ તરીકે ઉદ્ભવ્યો છે, તો એનું શું પીઠબળ છે.
જ્યારે 1921થી માંડીને 2020 સુધીના આખો જે લાંબો આપણો જે ગાળો છે એમાં ક્યાંક વિશિષ્ટ ઐતિહાસિક છે, શાસકીય છે, રાજકીય છે, વહીવટી છે, કોમી ધાર્મિક કે ઉગ્રવાદ જેવા પરિબળો જે છે, જેવા ઘટનાઓ છે, જેવા સંજોગો છે, આ બધા ફેક્ટર્સ પર ક્યાંક એનું ભોગ બન્યું હોય તે આપણને ચોક્કસ રીતે આ સ્થળ પર જોઈ શકીએ છીએ. 1921માં અંજુમને ઇસ્લામિયા નામની આ જે સંસ્થા છે મુસલમાનોના સામાજિક અને શૈક્ષણિક કલ્યાણની એક કામગીરી જે છે એના માટે સ્થપાઈ છે. 1931 સુધીમાં હિન્દુ ડોગરા કુળના જે મહારાજા છે એમની જે દમનકારી જે શાસન વ્યવસ્થા છે એના વિરોધના અનુસંધાનમાં ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સ એની સ્થાપના થાય છે. મહારાજા અને એમના શાસનથી નાખુશ એવા હિન્દુ અને શીખો પણ આ સંસ્થામાં જોડાય છે તે આપણે જોઈ શકીએ. 1938માં નેશનલ કોન્ફરન્સે જાહેર કર્યું કે મહારાજાની રહેમ નજર હેઠળ અને તેના ઉદ્દેશ્ય પ્રદેશમાં લોકશાહી શાસન એક કરવાનો છે, જેમાં 1938માં જ એ મુસ્લિમ કોન્ફરન્સનું શ્રીનગરમાં અધિવેશન ભરાય છે. આની એક લાંબી ચર્ચાના અનુસંધાનમાં પક્ષનું નામ જે છે જેમાં મુસ્લિમ શબ્દ જે છે એને કાઢીને એમાં નેશનલ શબ્દ એનો ઉમેરો આ સમયગાળામાં આપણને થયો હોય તેવું જોઈ શકીએ. આ અત્યંત મહત્ત્વની જે ઐતિહાસિક ઘટનાઓ જે છે એ મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશ હોવા છતાંય ક્યાંક એક બિન સાંપ્રદાયિક એક નામ એને રખાયું, જે 2020 સુધી જે અકબંધ છે તે આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ. જ્યારે આપણે 1948માં કોંગ્રેસમાં જે સરકાર સ્થપાઈ તથા ભારત સાથે તે જોડાણ કરતું હોય તે આપણને જોવા મળે છે. પ્રદેશની જે એ આગવી જે બંધારણીય ઓળખ છે, ઉપસંસ્કૃતિઓ હોય કે અર્ધ સ્વાયત્તતા, આ બધા ઘણા સંઘર્ષો જે છે એના અનુસંધાનમાં ભારતના બંધારણમાં એ કલમ 370 એ આ ચોક્કસ સમયગાળાની અંદર એ દાખલ કરવામાં આવી હોય તે આપણે જોઈ શકીએ. 1951માં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં નેશનલ કોન્ફરન્સ કે જે તમામ 75 બેઠકો હતી એ તમામે તમામ જીતે છે અને જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ જે થાય છે એના અનુસંધાનમાં 1953માં જે શેખ અબ્દુલ્લા જે છે જેમને પદભ્રષ્ટ કરીને કેદ પણ કર્યા તે આ સમયમાં આપણે જોઈ શકીએ છીએ. જે 1957ની જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં નેશનલ કોન્ફરન્સ એ 75માંથી 68 જેટલી બેઠકો પ્રાપ્ત કરવામાં હાંસિલ કરી શકે છે. જ્યારે 1965માં કોંગ્રેસ પક્ષ રાજ્યમાં જ્યારે સક્રિય થાય છે અને નેશનલ કોન્ફરન્સને એમાં એ વિલીન કરી છે. આ ફેક્ટર્સ હોવા છતાં પણ તકરીબન 1 વર્ષના ગાળામાં જ જે નેશનલ કોન્ફરન્સમાંથી પણ એ છૂટું પણ પડે છે તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. 1972ની અંદર ફરી નેશનલ કોન્ફરન્સ એ કોંગ્રેસમાં વિલીન થાય છે, જ્યાં શેખ અબ્દુલ્લા એ મુખ્ય પ્રધાન ત્યાં બને છે. કાશ્મીરનું જે ભારતીય સંઘમાં એ ફરીથી પાછું જોડાણ થાય છે અને એમના અવસાન બાદ 1982ની અંદર તેમના પુત્ર એ અબ્દુલ્લા એ પણ ફરીથી મુખ્ય પ્રધાન બનતા એ આપણને ચોક્કસ સમયગાળામાં જોવા મળે.
અહીંયા તમારું એક ધ્યાન દોરવા માગીએ છીએ કે રાજકીય પક્ષોની સ્થિતિ શું હોય છે. જ્યાં ગઠબંધનની સરકારો મિત્રો જ્યારે બનતી હોય છે તો આ બધા ફેક્ટર્સો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે લોકતંત્ર વ્યવસ્થા તંત્રમાં સમયાંતરે કોઈ પક્ષોનું જોડાણ પણ થાય છે અને એનું છૂટા પણ પડતા જોવા મળે છે. તો આ પ્રક્રિયા એ લોકતંત્ર વ્યવસ્થા તંત્રમાં આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ, જે આ પરિબળોમાં પણ આપણે ક્યાંક જોઈએ છે. તો આ બધા ફેક્ટર્સ પણ આપણે જોઈ શકીએ. આગળ આમાં ધપીએ તો જે પારિવારિક ઝઘડાઓ ઉત્પન્ન થાય છે તો 1984ની અંદર આ પક્ષનું જે છે એ વિભાજન થતું જોવા મળે અને સરકારનું જે છે એમાં અંત આવે છે. 1987ની આ વિધાનસભાની ચૂંટણીઓમાં નેશનલ કોન્ફરન્સ ફરીથી જે કોંગ્રેસ સાથે એ જોડાણ કરીને સરકાર બનાવતી એ આપણને જોવા મળે. જ્યારે 1990માં આ સરકારને બરખાસ્ત કરી અને એ જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન એ લાગવામાં આવે છે, જેમાં ફારૂકે 2000માં એ પોતાનો પુત્ર ઉમર અબ્દુલ્લાને નેશનલ કોન્ફરન્સનું એ સુકાન એ સોંપતા હોય તે આપણને જોવા મળે. જ્યારે 1998માં મોહમ્મદ સૈયદ મુફ્તીએ એ પીડીપી નામનો એક નવા પક્ષની એ સ્થાપના કરતા આપણને જોવા મળે છે અને એમણે એની મજબૂતાઈ થઈ અને નેશનલ કોન્ફરન્સ જેને ટક્કર આપતા હોય ને તે આપણને જોવા મળે. તો નેશનલ કોન્ફરન્સને કોણ ટક્કર આપે છે કે પીડીપી તરીકે એક નવા પક્ષની ઉત્પન્ન થાય છે. 2016માં પીડીપીના સ્થાપક એ મુફ્તી મોહમ્મદનું જ્યારે અવસાન થાય તો આ પાર્ટીનું જે નેતૃત્વ એમની દીકરી જે છે એ મહેબૂબા મુફ્તી તે સંભાળે છે અને એ મુખ્યમંત્રી તરીકે પણ એ ચૂંટાતા હોય તે આપણે જોઈ શકીએ છીએ આ પર્ટિક્યુલર સમયગાળામાં. પીડીપી અને ભાજપ એ સરકાર બનાવે છે, જે જૂન 2018માં તે ટેકો પાછો લેતા તે તૂટતી હોય તે આપણને સરકાર જોવા મળે અને ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હોય તે પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ મિત્રો નેશનલ કોન્ફરન્સની જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર એક પ્રાદેશિક પક્ષ તરીકે એનો ઇતિહાસ શું હતો, કઈ રીતે એમની ઉત્પન્ન થાય છે, કઈ રીતે જે નેતાઓ હોય છે એમની શું ભૂમિકા છે અને ત્યારબાદ એક નવા બીજા પક્ષ તરીકે પણ જ્યારે એમનો ઉત્પન્ન થાય છે તો કઈ રીતે. તો સમયાંતરે આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ પક્ષ મજબૂત પણ થાય છે, ક્યાંક કમજોર પણ પડે છે, ક્યાંક ગઠબંધનની સરકારો પણ બનતી હોય છે અને ક્યારેક તૂટતી પણ હોય છે. આ બધી જ ઘટનાઓ એ લોકતંત્ર વ્યવસ્થામાં એક ભાગ એ બનતી આપણને જોવા મળે છે. મિત્રો આપણે જોયું છે કે પંજાબના શિરોમણી અકાલી દળ અને જમ્મુ એન્ડ કાશ્મીરનું નેશનલ કોન્ફરન્સ આ બંને પ્રાદેશિક પક્ષોનું જે તે રાજ્યની અંદર શું એક ચોક્કસ એમની ભૂમિકા રહી અને જે તે રાજ્યને એમની જનતાને એમને પ્રભાવિત કરી અને એમનું સ્થાન એ ચોક્કસ કર્યું. તો આપણી જે લોકતાંત્રિક વ્યવસ્થા છે જેની અંદર રાષ્ટ્રીય કક્ષાઓની સાથે સાથે પ્રાદેશિક ઘણા બધા પક્ષો આપણે જોઈ શકીએ છીએ રાજ્યોની અંદર કે જે એક ચોક્કસ ભૂમિકા આપતા જોવા મળે છે. રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રીય પક્ષોની પણ એક ચોક્કસ ભૂમિકા છે. તો આપણી જે સરકાર છે
કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય કક્ષાની હોય, આપણે ચૂંટણીના માધ્યમથી, રાજકીય પક્ષોના માધ્યમથી એક સરકારનું નિર્માણ કરીએ છીએ અને એ સરકાર કે જે આપણો વહીવટ કરતા આપણને જોવા મળે, આપણી જરૂરિયાતો હોય, આપણા જે સમસ્યાઓ હોય એનું નિરાકરણ કરતા જોવા મળે, તો આ આપણી એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર છે, આપણે એનો એક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે હું વિશાલમ ડુંડાલિયા આ ટૉપિકનું અહીં વિરમું છું. જય ભારત, જય હિન્દ. स्वाध्यायः